નમસ્કાર દર્શક મિત્રો, ધી એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટીવીના સંયુક્ત ઉપક્રમે આયોજિત કાર્યક્રમ પાસ થવાના પંચામૃતમાં હું ડોક્ટર બીના ઝાલા આપનું હાર્દિક સ્વાગત કરું છું. ભૌતિક વિજ્ઞાન વિષયમાં અગાઉ આપણે અમુક ચેપ્ટરના અમુક મહત્વના મુદ્દાઓની ચર્ચા કરી હતી અને તેના સૂત્રો અને તેને સંબંધિત અમુક થિયરી સંબંધિત મુદ્દાઓને આપણે ધ્યાનથી સમજ્યા હતા. હવે આજે અત્યારે ચેપ્ટર ન્યુક્લિયસ વિશેની વાત કરીએ તો ટૂંકમાં પહેલા ન્યુક્લિયસનો પરિચય આપું. ન્યુક્લિયસની સંજ્ઞામાં આપણે ZX એ વડે દર્શાવીએ છીએ, જ્યાં X એ તત્વનું નામ, દાખલા તરીકે 6C12 લખતા હોઈએ તો પરમાણુ ક્રમાંક છે એ 6 છે, તત્વ કાર્બન છે અને પરમાણુ દળાંક છે તે 12 છે. પરમાણુ દળાંકમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરીએ છીએ એટલે કે A માંથી Z બાદ કરીએ છીએ તો આપણને ન્યુટ્રોન અંક મળે છે. આપેલા તત્વ માટે પરમાણુ દળાંક એટલે શું? તો ન્યુક્લિયસમાં રહેલા પ્રોટોનની સંખ્યા અને ન્યુટ્રોનની સંખ્યાના સરવાળાને કહીએ છીએ પરમાણુ દળાંક, જ્યારે પ્રોટોનની સંખ્યાને કહીએ છીએ પરમાણુ ક્રમાંક અને આ બંનેનો તફાવત લઈએ છીએ જેને કહીએ છીએ ન્યુટ્રોન અંક. હવે અહીં ન્યુક્લિયસના બંધારણમાં જુદા જુદા પ્રકાર દર્શાયા છે. ન્યુક્લિયસના પ્રકારમાં આઇસોટોપ, આઇસોબાર, આઇસોટોન અને આઇસોમર આ અલગ અલગ 4 પ્રકાર લખ્યા છે. શેને આધારે આ પ્રકાર પડે છે? તો પરમાણુની અંદર રહેલા પ્રોટોનની સંખ્યા, પરમાણુ દળાંક અને ન્યુટ્રોન અંકને આધારે આ ન્યુક્લિયસના પ્રકાર પડે છે, જેમાં સૌથી પહેલા પ્રકારને ગુજરાતીમાં કહીએ છીએ સમસ્થાનિકો. આપેલ ન્યુક્લિયસ માટે જો પરમાણુ ક્રમાંક સરખા હશે અને પરમાણુ દળાંક જુદા જુદા હશે તો એ સંજોગોમાં એને એકબીજાના સમસ્થાનિકો એટલે કે આઇસોટોપ્સ કહેવામાં આવે છે. સમદળીય કોને કહીએ? તો આપેલા ન્યુક્લિયસ માટે પરમાણુ ક્રમાંક અસમાન હોય પરંતુ પરમાણુ દળાંક જો સમાન હશે તો એને સમદળીય કહીશું. નેક્સ્ટ, પરમાણુ ક્રમાંક જો અસમાન હશે, પરમાણુ દળાંક પણ અસમાન હશે પણ અને એ બંનેનો તફાવત એટલે કે જો ન્યુટ્રોન અંક સમાન હશે તો એને આપણે આઇસોટોન કહીએ છીએ. પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક અને ન્યુટ્રોન અંક બધું જ અસમાન હોય પરંતુ તેમના રેડિયો એક્ટિવ ગુણધર્મો જો સરખા હશે તો તેને એકબીજાના આઇસોમર કહી શકાય એટલે કે સમઘટકો કહી શકાય. તો આ પરમાણુ ક્રમાંક, દળાંક અને ન્યુટ્રોન અંકને આધારે આપણે ન્યુક્લિયસના પ્રકાર સમજ્યા છીએ. હવે ન્યુક્લિયસની લાક્ષણિક સરેરાશ ત્રિજ્યાનું સૂત્ર લખ્યું છે, જ્યાં R બરાબર R0 a⁻⁰, જ્યાં R0 ને આપણે સરેરાશ ત્રિજ્યા કહીએ છીએ, જેનું R0 નું મૂલ્ય છે એ 1.1 ફર્મીથી 1.2 ફર્મીની વચ્ચે હોય છે. ન્યુટ્રોનની સંખ્યા અને પરમાણુ ક્રમાંક એટલે કે પ્રોટોનની સંખ્યાનો જો ગુણોત્તર લેતા હોઈએ અને એ ગુણોત્તર 1 મળતો હોય તો એવું કહી શકાય કે આ જે કઈ તત્વ છે, આ જે કઈ ન્યુક્લિયસ છે એ હલકા તત્વોના ન્યુક્લિયસ છે. ભારે તત્વો માટે આ જે ગુણોત્તર છે ન્યુટ્રોન અંક અને પ્રોટોનની સંખ્યા એટલે કે પરમાણુ ક્રમાંકનો ગુણોત્તર એ 1 કરતા વધારે હોય છે. દ્રવ્યમાન ક્ષતિની વાત કરીએ તો એક પ્રોટોન, દ્રવ્યમાન ક્ષતિને આપણે ડેલ્ટા M વડે દર્શાવીએ છીએ. એક પ્રોટોનનું દળ mp જેટલું હોય. આપેલા ન્યુક્લિયસમાં રહેલા કુલ પ્રોટોન કેટલા? તો પરમાણુ ક્રમાંક જેટલા પ્રોટોન હોય તો કુલ પ્રોટોનનું દળ થશે zmp જેટલું. એક ન્યુટ્રોનનું દળ હોય mn જેટલું, ન્યુટ્રોન અંક છે n જેટલા, તો કુલ દળ થયું nmn જેટલું. આ બંનેનું દળ એ આપેલા ન્યુક્લિયસના દળ જેટલું થવું જોઈએ પણ થતું નથી. એટલે કે ન્યુક્લિયોન્સ છે, પ્રોટોન અને ન્યુટ્રોન્સ છે જે ન્યુક્લિયસની અંદર રહેલા છે એમના કુલ સરવાળા અને ન્યુક્લિયસનું દળ આ બંને સરખું થવું જોઈએ, બંનેનું દળ સમાન થવું જોઈએ, જે થતું નથી. અને એ જે દળ સમાન ન થાય ત્યારે જે ડિફરન્સ મળે છે એને આપણે દળ ક્ષતિ અથવા તો દ્રવ્યમાન ક્ષતિ કહીએ છીએ.
દ્રવ્યમાન સ્થિતિને સમતુલ્ય જે ઉર્જા છે એને આપેલા ન્યુક્લિયસની બંધન ઉર્જા કહે છે. ન્યુક્લિયસની બંધન ઉર્જાને જો ન્યુક્લિયોન્સની સંખ્યા વડે ભાગી નાખીએ, એટલે કે પરમાણુ દળાંક વડે ભાગી નાખીએ, તો આપણને ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા મળી જાય. આપેલા ન્યુક્લિયસની અંદર ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જા એ ન્યુક્લિયસની સ્થિરતાનું માપ રજૂ કરે છે. મતલબ કે વધુ સ્થિર ન્યુક્લિયસ હશે તો ન્યુક્લિયોન દીઠ બંધન ઉર્જાનું મૂલ્ય વધારે હશે. હવે વાત આવે છે રેડિયો એક્ટિવિટીની. દાખલા તરીકે આપેલું રેડિયો એક્ટિવ તત્વ છે, જે તત્વમાં પ્રારંભિક અવિભાજિત ન્યુક્લિયસ છે એ N0 જેટલા છે. વિભાજનનો દર કોને કહીએ છીએ? તો I બરાબર dN/dt. એટલે કે dt જેટલા સમયમાં, ડેલ્ટા ટી કહીએ, dt કહીએ, સૂક્ષ્મ સમયમાં dN જેટલા ન્યુક્લિયસનું વિભાજન થતું હોય તો એકમ સમયમાં કેટલું વિભાજન થાય? તો આ વિભાજનના દરને આપણે રેડિયો એક્ટિવિટી કહીએ છીએ. રેડિયો એક્ટિવિટીનું મૂલ્ય એટલે કે dN/dt નું મૂલ્ય છે એ કોના સમપ્રમાણમાં હોય છે? તો બાકી રહેલા અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સમપ્રમાણમાં હોય છે. આ ન્યુક્લિયસની સંખ્યા સમય થાય તેમ તેમ ક્રમશઃ ઘટે છે, માટે આપણે dN/dt બરાબર -λN લખીએ છીએ, જ્યાં આને લેમ્ડાને રેડિયો એક્ટિવ નિયતાંક અથવા તો ક્ષય નિયતાંક તરીકે ઓળખવામાં આવે છે. dN/dt એ રેડિયો એક્ટિવ તત્વનો વિભાજનનો દર છે અને આ રેડિયો એક્ટિવ નિયતાંક અથવા તો ક્ષય નિયતાંક છે. આ dN/dt ને જ આપણે I કહીએ છીએ, એટલે પહેલું સૂત્ર દેખાય છે I બરાબર -λN. રેડિયો એક્ટિવિટીનો ચર ઘાતાંકીય નિયમ. અવિભાજિત ન્યુક્લિયસ સંખ્યા પ્રારંભમાં N0 જેટલી હશે. T બરાબર T સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા હશે N જેટલી. અહીં આવતું e⁻λT જે પદ છે એ સૂચવે છે કે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યામાં ચર ઘાતાંકીય ઘટાડો થાય છે. એટલે કે જેમ જેમ સમય પસાર થશે તેમ ખૂબ ઝડપી એવા અવિભાજિત ન્યુક્લિયસની માત્રામાં ઘટાડો થતો હશે. આ પદ અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યાના સ્વરૂપમાં છે અને આ પદ છે તે એક્ટિવિટીના સ્વરૂપમાં લખેલું છે. અર્ધાયુ. આપેલ રેડિયોએક્ટિવ તત્વમાં રહેલા અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા જે સમયમાં અડધી થઈ જતી હોય એને કહીએ છીએ તે રેડિયોએક્ટિવ તત્વનો અર્ધાયુ. એમાં ટી સમયને અંતે આ જે દર્શાવ્યું છે સૂત્ર, એના ઉપરથી અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા શોધી શકીએ છીએ. નીચે દર્શાવ્યો છે મલ્ટિપ્લિકેશન ફેક્ટરનું સૂત્ર, ગુણાંક અંક. રેડિયો એક્ટિવિટીની જે પ્રક્રિયા છે એ જો રિએક્ટરની અંદર કરવામાં આવતી હોય ત્યારે ઉત્પન્ન થયેલા ન્યુટ્રોનની સંખ્યા અને દરેક તબક્કે આપેલ ન્યુટ્રોનની સંખ્યાનો જે ગુણોત્તર છે એ જળવાઈ રહે તે જરૂરી છે, જેને મલ્ટિપ્લિકેશન ફેક્ટર કહે છે. 3 શક્યતા છે, કાં તો એક હશે જે સૌથી સારી ક્રિટિકલ અવસ્થા છે, એક કરતા વધુ અથવા એક કરતા ઓછું મૂલ્ય હશે તો વધુ મૂલ્યના અનુરૂપ સુપર ક્રિટિકાલિટી અને ઓછા મૂલ્યના અનુરૂપ તેને સબ ક્રિટિકાલિટીની અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે બાળકો ન્યુક્લિયસ ચેપ્ટરમાં મહત્વના મુદ્દા જે તમને સમજાવ્યા છે એને આપણે ધ્યાનથી સમજ્યા હઈશું તો પેપરમાં લખી શકીશું. હવે લઈએ થોડોક નાનો વિરામ. ચાલો બાળકો, વિરામ પછી વાત કરીએ છીએ હવે વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવની. સૌથી પહેલી અસર લખી છે ફોટો ઇલેક્ટ્રિક અસર. કોને કહેવાય ફોટો ઇલેક્ટ્રિક અસર? તો સ્વચ્છ કરેલી એવી આ ધાતુની સપાટી છે જેની ઉપર આપણે પૂરતી ઊંચી આવૃત્તિ ધરાવતો પ્રકાશ આપાત કરીએ છીએ. કેવી આવૃત્તિ ધરાવતો પ્રકાશ શબ્દ કીધો? પૂરતી ઊંચી આવૃત્તિ ધરાવતો. ધારો કે આપાત પ્રકાશની આવૃત્તિ F છે, તો તે સંજોગોમાં આ સપાટી ઉપરથી ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે. જે ઇલેક્ટ્રોનનું ઉત્સર્જન થાય છે તે ઇલેક્ટ્રોનને આપણે ફોટો ઇલેક્ટ્રોન કહીએ છીએ. આ અસર છે, અસરને આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર કહીએ છીએ. અહીં
આ ઉત્સર્જક છે અને એની સાપેક્ષે એની સામે અહીંયા આપણે ગોઠવીએ છીએ કલેક્ટર, જે કલેક્ટર આ ઇલેક્ટ્રોનને પોતાના તરફ આકર્ષિત કરશે. એટલે એ સંજોગોમાં એને આપણે ધારો કે ધન વીજ વિભવે ગોઠવીશું તો આ ઇલેક્ટ્રોન એના તરફ આકર્ષિત થઈને જશે. આને કહ્યું કલેક્ટર. તો પહેલી ફોટો ઇલેક્ટ્રિક અસરની વ્યાખ્યા આપણા મગજમાં સ્પષ્ટ છે કે આ સપાટી પર પ્રકાશ આપાત કરતા ઇલેક્ટ્રોન ઉત્સર્જિત થાય છે અને કલેક્ટર ઉપર જાય છે. હવે મહત્વના 3 શબ્દો ભણીએ. એક વર્ક ફંક્શન, સ્ટોપિંગ પોટેન્શિયલ અને થ્રેશોલ્ડ આવૃત્તિ. સૌથી પહેલી વ્યાખ્યા કહું, વર્ક ફંક્શન. આ ઇલેક્ટ્રોન આ સપાટી ઉપર જકડાયેલા છે. ઇલેક્ટ્રોનને આ સપાટી પરથી મુક્ત કરવા છે. એ માટે જે લઘુત્તમ કાર્ય કરવું પડે છે એ લઘુત્તમ કાર્યને આપણે કહીએ છીએ તે ધાતુનું વર્ક ફંક્શન. મતલબ કે ધાતુનો પ્રકાર બદલાશે તો વર્ક ફંક્શન બદલાશે. બીજી વ્યાખ્યા સ્ટોપિંગ પોટેન્શિયલ. આ ઉત્સર્જકની સપાટી છે, સામે કલેક્ટર છે. કલેક્ટર પરના ધન વીજ વિભવને વધારતા જઈશું તો વધુ ને વધુ ઇલેક્ટ્રોન એના તરફ આકર્ષિત થઈ જશે. આપણને પરિપથમાં વધુ મૂલ્યનો પ્રવાહ મળશે. પણ ધારો કે ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર પરના ધન વીજ વિભવને બદલે આપણે ઋણ વીજ વિભવને લેતા જઈએ. કોને લેતા જઈએ? ઋણ વીજ વિભવને. તો એ પરિસ્થિતિમાં અહીંથી ઉત્સર્જિત થઈને અહીં જતા ઇલેક્ટ્રોનની સંખ્યામાં ક્રમશઃ ઘટાડો થતો જશે. તો હવે સ્ટોપિંગ પોટેન્શિયલની વ્યાખ્યા માટે મહત્વના શબ્દો: ઉત્સર્જકની સાપેક્ષે કલેક્ટર પરના જે લઘુત્તમ ઋણ વીજ વિભવે ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય થઈ જાય છે તે લઘુત્તમ ઋણ વીજ વિભવને સ્ટોપિંગ પોટેન્શિયલ કહે છે. મતલબ કે જેટલા જે ઓછામાં ઓછા મૂલ્યએ આપણને ફોટો ઇલેક્ટ્રિક પ્રવાહ શૂન્ય મળે એ ઓછામાં ઓછા વોલ્ટેજને આપણે સ્ટોપિંગ પોટેન્શિયલ કહી રહ્યા છીએ. થ્રેશોલ્ડ આવૃત્તિ. ફોટો ઇલેક્ટ્રોનના ઉત્સર્જન કરવા માટે જરૂરી લઘુત્તમ આવૃત્તિને કહીએ છીએ થ્રેશોલ્ડ આવૃત્તિ. એફ આવૃત્તિ વાળા ફોટોનની કુલ ઉર્જા કેટલી હોય? તો HF જેટલી હોય. દ બ્રોગલી તરંગ લંબાઈનું સૂત્ર છે લેમ્બડા બરાબર h/mv, જ્યાં m એટલે ઇલેક્ટ્રોનનું દળ અને વેગ માટે સંજ્ઞા છે v. હવે વાત કરીએ હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતની. અહીં ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p બરાબર સૂત્ર છે h કટ, એટલે કે h/2π. ડેલ્ટા x શું છે? તો સ્થાનની અનિશ્ચિતતા છે. અને ડેલ્ટા p શું છે? તો વેગમાનમાં થતો ફેરફાર છે. સ્થાનની અનિશ્ચિતતા અને વેગમાનના ફેરફારને એકબીજા સાથે સાંકળ્યા છે. ધારો કે હું ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 કહું છું, એટલે કે સ્થાનના મૂલ્યને સ્થાનની નિશ્ચિતતા લઈએ છીએ. ફરીથી ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 મતલબ કે સ્થાનમાં થતો ફેરફાર બહુ નજીવો છે, એટલે કે સ્થાનને નિશ્ચિત કરી નાખીએ છીએ. તો એ સંજોગોમાં ડેલ્ટા p ટેન્ડ્સ ટુ મળી જશે અનંત. મતલબ કે આ વેગમાનના મૂલ્યમાં થતો ફેરફાર કેવો થઈ જશે? તો અનિશ્ચિત થઈ જશે. એટલે કે ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 તો ડેલ્ટા p ટેન્ડ્સ ટુ અનંત થશે, અને ડેલ્ટા p ટેન્ડ્સ ટુ 0 કહેતા હોઈશું તો ડેલ્ટા x ટેન્ડ્સ ટુ અનંત થઈ જશે. એક રાશિના મૂલ્યમાં નિશ્ચિતતા કરીએ છીએ તો બીજી રાશિના મૂલ્યમાં અનિશ્ચિતતા આવી જાય છે. આ બતાવે છે કે આ બંને રાશિ એકબીજા સાથે કનેક્ટેડ છે. તો બહુ જ મહત્વની વાત પૂરી કરીએ. ફોટો ઇલેક્ટ્રિક અસર, જેમાં મહત્વની 3 રાશિઓ વર્ક ફંક્શન, સ્ટોપિંગ પોટેન્શિયલ અને કહ્યું તે મુજબ થ્રેશોલ્ડ આવૃત્તિનો ઉલ્લેખ કર્યો, અને દ બ્રોગલી તરંગ લંબાઈ અને હાઇઝનબર્ગના સિદ્ધાંત સાથે આ ચેપ્ટરની મહત્વની બાબતો પૂરી થાય છે. નવી વાત કરવા માટે મળીએ છીએ થોડા નાના વિરામ પછી. ચાલો ત્યારે બાળકો, નાના સરખા વિરામ પછી હવે વાત કરીએ વિદ્યુત ચુંબકીય તરંગો વિશેની. વિદ્યુત ચુંબકીય તરંગો એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રના સંયુક્ત એવા તરંગો એટલે કે વિદ્યુત ચુંબકીય તરંગો. સૂર્યમાંથી આપણા સુધી જે કંઈ ઉર્જા પહોંચે છે તે વિદ્યુત ચુંબકીય તરંગો સ્વરૂપે પહોંચે છે. હવે આ વર્ણપટ આમ તો સળંગ છે,
વિદ્યુત ચુંબકીય તરંગો માટે આવૃત્તિ અને તરંગ લંબાઈના મૂલ્યોને અનુરૂપ આપણી સરળતા ખાતર એટલે કે અભ્યાસની સરળતા ખાતર આપણે એક વર્ણપટ પહેલા સમજીએ, જે વર્ણપટમાં આ રીતે વિભાગ આપણે અભ્યાસ માટે પાડ્યા છે. જોઈએ ગેમા કિરણો, ક્ષ કિરણો, અલ્ટ્રાવાયોલેટ પ્રકાશ, દ્રશ્ય તરંગ, ઇન્ફ્રારેડ તરંગો, માઇક્રો તરંગો, ટૂંકા રેડિયો તરંગો અને લાંબા રેડિયો તરંગો. એટલે કે તરંગ લંબાઈ અને આવૃત્તિના મૂલ્યને અનુરૂપ વિદ્યુત ચુંબકીય તરંગોના આ વર્ણપટને આ રીતે વિભાગોમાં વિભાજિત કરવામાં આવ્યો છે. સૌ પ્રથમ ફેરાડે અને એમ્પિયર નામના મહાન વૈજ્ઞાનિકોએ આ વિદ્યુત ચુંબકીય તરંગ વિશેની માહિતી આપી હતી. સૌથી પહેલું ગાણિતિક યોગદાન મેક્સવેલ નામના મહાન વૈજ્ઞાનિકે સમીકરણો સ્વરૂપે રજૂ કર્યું હતું, જેમાં અહીં 4 સમીકરણો તેના દર્શાવ્યા છે. ચેપ્ટર નંબર 1 અને 2 માં આપણે અગાઉ વિદ્યુત ક્ષેત્ર માટે ગાઉસનો નિયમ, ચુંબકત્વ માટે ગૌસનો નિયમ, ફેરાડેનો નિયમ અને એમ્પિયર મેક્સવેલનો નિયમ આ બધી જ બાબતો અગાઉના ચેપ્ટરોમાં ભણી આવ્યા છે. અહીં ચોથા સમીકરણમાં આઈસી છે એ વહન પ્રવાહ છે, જ્યારે આઈડી છે એ સ્થાનાંતરિત પ્રવાહ એટલે કે ડિસ્પ્લેસમેન્ટ કરંટ છે. 4 સમીકરણો મેક્સવેલે મેળવ્યા હતા અને આ 4 સમીકરણોને એમણે વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્રની સમમિતિના સંદર્ભમાં ચકાસ્યા હતા. એ ચકાસ્યા હતા ત્યારે આ જે ચોથું સમીકરણ છે એમાં આ પદ હતું, એ પદમાં કંઈક એમને ખૂટતું લાગ્યું હતું, જે ખૂટતા પદને એમણે સ્થાનાંતર પ્રવાહના સ્વરૂપમાં રજૂ કર્યું હતું. હવે વાત કરીએ છીએ આ વિદ્યુત ચુંબકીય તરંગોની લાક્ષણિકતા. વિદ્યુત ક્ષેત્ર છે એને રજૂ કરતો સદિશ ઈ સદિશ, જેનું સૌથી વધુ મૂલ્ય છે E0 જેટલું, જે y અક્ષની દિશામાં પ્રસરણ પામે છે. તો એના માટેનું સૂત્ર છે E બરાબર E0 sin ઓમેગા t માઇનસ kx અને ઇન્ટુ j કેપ. ચુંબકીય ક્ષેત્ર છે એનો જે ક્ષેત્રફળ ચુંબકીય ક્ષેત્રનો સદિશ છે એ B સદિશ, જેનું મહત્તમ મૂલ્ય છે B0 sin ઓમેગા t માઇનસ kx ઇન્ટુ k કેપ, જે z અક્ષની દિશામાં પ્રસરણ પામી રહ્યો છે. મહત્વની બાબત એ છે કે વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની જે દિશા હોય છે એને લંબ રૂપે E સદિશ અને B સદિશ બંનેના પ્રસરણની દિશા હોય છે. E અને B પરસ્પર પણ લંબ હોય છે અને વિદ્યુત ચુંબકીય તરંગના પ્રસરણની દિશાને પણ આ બંને લંબ હોય છે. E અને B નો જો ગુણોત્તર લેતા હોઈએ તો એનું મૂલ્ય C એટલે કે શૂન્ય અવકાશમાં પ્રકાશના વેગ 3 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ જેટલું મળે છે. C ની કિંમત અગાઉ 1/√μ0 એપ્સિલોન 0 આપણે મેળવેલી છે. જો કોઈ માધ્યમમાં આ વિદ્યુત ચુંબકીય તરંગનું પ્રસરણ થતું હશે તો તેનો વેગ હશે v બરાબર 1/√μ એપ્સિલોન. μr is equal to μ/μ0, એપ્સિલોન r is equal to ε/ε0 હોય તો આ ઉપરોક્ત સમીકરણ પરથી μ ને કરતા બનાવો તો μr into μ0 લખી શકાય. એપ્સિલોન ને કરતા બનાવીએ તો εr into ε0 લખી શકાય. આ સમીકરણ ઓલરેડી ખબર છે આપણને 1/√μ0 ε0 બરાબર c જો આમાં મૂકી દેતા હોઈએ તો આપણી કિંમત હવે મળે છે v બરાબર c/√μrk. માધ્યમનો વક્રી ભવનાંક શોધવો હોય તો શૂન્યાવકાશમાં પ્રકાશના વેગ અને માધ્યમમાં પ્રકાશના વેગનો જો ગુણોત્તર લઈ લઈએ તો આપેલ માધ્યમનો વક્રી ભવનાંક આપણને ઈટા મળી જાય. જ્યાં ઈટાના સૂત્રમાં c/v નો ગુણોત્તર આ c છે અને આ v છે, આ બંને સમીકરણોનો જો ગુણોત્તર લેતા હોઈશું તો એ ગુણોત્તર મળશે √μr into εr.
સેમ લાઈક એપ્સિલોન આર બરાબર અગાઉ લખ્યું છે ડાયલેક્ટ્રિક અચળાંક એટલે કે કે કહેતા હોઈએ તો ઈટા ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ ઓફ મ્યુ આર ઇન્ટુ કે કહી શકાય. તો અહીં વિદ્યુત ચુંબકીય તરંગ ચેપ્ટરના મહત્વના જે કઈ સમીકરણો હતા એ સમીકરણોને આપણે સમજ્યા છીએ. 4 સૌથી પહેલા સમીકરણો જે મેક્સવેલના સમીકરણો છે, સ્થાનાંતર પ્રવાહના સ્વરૂપમાં ખૂટતું પદ જે રજૂ કર્યું તેને લગતું સમીકરણ છે, વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતા અને લાક્ષણિકતામાં ગુણોત્તર ઉપરથી મેળવેલું આ વેગને લગતું જરૂરી પદ. આ સમગ્ર એપિસોડમાં આપણે શરૂઆતમાં ન્યુક્લિયસ ચેપ્ટર વિશે માહિતી મેળવી, ન્યુક્લિયસના વિભંજનને લગતી વાત કરી, રેડિયો એક્ટિવ નિયમની વાત કરી અને કહ્યું તે મુજબ ક્રિટિકાલિટી કોને કહેવાય તેને સંબંધિત વાતો કરી હતી. હવે આ બોર્ડ પર દર્શાવેલા બંને ચેપ્ટરો પણ એટલા જ મહત્વના હતા જેની ચર્ચા આપણે આ સમગ્ર એપિસોડમાં કરી છે. વિકિરણ અને દ્રવ્યનો દ્વૈત સ્વભાવ અને વિદ્યુત ચુંબકીય તરંગો વિશેની માહિતી. બાળકો, જનરલ ઓપ્શન જે આપણને આ વર્ષે લાગુ પાડ્યું છે તે પદ્ધતિ મુજબ જો થિયરી 2 માર્ક્સની લખવાની થાય, એમાં 12 પ્રશ્નમાંથી 8 પ્રશ્ન અટેન્ડ કરવાના છે, તો તમે સમગ્ર 14 ચેપ્ટરમાંથી 8 થી 10 જ ચેપ્ટરની થિયરી જો વર્ણનાત્મક રીતે વ્યવસ્થિત પ્લાનિંગથી તૈયાર કરો તો એમાં પૂરા માર્ક આવી શકે. સમગ્ર બધી જ એપિસોડમાં જે કંઈ ચર્ચા કરી છે એમાં એમસીક્યુ સંબંધિત જે કંઈ સૂત્રોને સમજાવ્યા છે, સૂત્રો આશા રાખું છું કે તમે બધા સમજ્યા હશો અને આપના આવનારા માર્ચ મહિનાની પરીક્ષાના પ્રશ્નપત્રને ખૂબ જ સરળતાથી સમજીને અને સારી રીતે લખવાનો પ્રયાસ કરશો. તો બાળકો, એચબી કાપડિયા ગ્રુપ ઓફ સ્કૂલ અને જીએસટીવી આધારિત કાર્યક્રમ પાસ થવાના પંચામૃત કાર્યક્રમને જોતા રહો. જુદા જુદા વિષયોને લગતા મુદ્દાઓ જે સમજાવવામાં આવ્યા છે એ મુદ્દાઓને સમજતા રહો અને આપની આવનારી પરીક્ષામાં ખૂબ સારું રિઝલ્ટ મેળવો એવી જ શુભેચ્છા સાથે અહીં અટકે છે.